ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વ્યાકરણમાં એક નવો ટોપિક ભણીશું, સબપોઝિશન. જે વાક્યમાં તમે સમજી શકો છો એનો અર્થ થાય છે ધારણા કરવી, કોઈ સંભાવના કરવી, કોઈ વસ્તુ વિશે માત્ર વિચાર કરવાનો છે, આપણે છીએ તો નહીં જ. અને એવા વાક્યની શરૂઆત હંમેશા એઝ ઇફથી થાય છે. તો કોઈ પણ વાક્યની તમે ધારણા કે સંભાવના કરો છો, ધારણા કે સંભાવના, બરાબર, ત્યારે વાક્યમાં એઝ ઇફ વપરાય છે. અને એઝ ઇફ વપરાય છે પછી જે બોલનાર હોય એ હી હોય તો પણ તેની સાથે તમે ભૂતકાળનું ક્રિયાપદ વોઝના બદલે વેર લેશો. એવો આ એઝ ઇફનો નિયમ છે. અને સબપોઝિશન એટલે શું થાય છે? ધારણા અથવા તો સંભાવના કરવી. હવે આપણે એને અનુરૂપ કેટલાક વાક્યો જોઈએ કે જેથી તમને ખ્યાલ આવે કે આ વાક્યમાં શું કહેવામાં આવે છે. તો સૌથી પહેલા જુઓ તમે કે જ્યારે તમે વાક્યમાં એઝ ઇફ વાપરો છો ત્યારે વાક્યની કમ્પેરિઝન થાય છે. એટલે કે કોઈ પણ નેતા છે, કોઈ આચાર્ય છે, એની સાથે કમ્પેરિઝન થઈને તમે પોતે તે છો તેવું બતાવવામાં આવે છે. બરાબર, જે આપણે ડિગ્રીમાં ભણી ગયા છે કે બેની સરખામણી કરવામાં આવે છે. જેમ કે એઝ ઇફ છે શું છે? કંજક્શન છે, જેનો અર્થ ના જેવું થાય છે. આપણે આ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કાલ્પનિક સ્થિતિને દર્શાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જે ખરેખર સાચું ન હોય અથવા તો લાઇકલી અથવા તો પોસિબલ એટલે કે શક્યતા કે સંભવિતતા, ધારણા કે સરખામણી દર્શાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. જે એક ખાસ પ્રકારનો ઉપયોગ છે અને ખાસ કરીને તેની સાથે વેરનો ઉપયોગ થાય છે. પછી ભલે તે વાક્ય વર્તમાનકાળ દર્શાવતું હોય, આપેલી માહિતી મુજબ જે નથી તે કેવું લાગે છે તે દર્શાવવાનો હેતુ તેના ઉપયોગમાં છે. એટલે કે ગુજરાતીમાં આપણે સમજીએ તો આપણે છીએ નહીં, પરંતુ આપણે છીએ એવું બતાવવાનું છે. એટલે એઝ ઇફ પછી હંમેશા આપણે શું વાપરીશું? વેર વાપરવામાં આવે છે. અને એ વાક્ય પછી વર્તમાન કાળમાં હોય ને તો પણ તેની સાથે આપણે વેર વાપરીશું કે જે આપણને શું દર્શાવે છે? ધારણા કે સંભાવના બતાવે છે. અને તેના આધારે આપણે વાક્યને સમજવાનું છે. હવે આપણે કોઈ એક ઉદાહરણ લઈને સમજવા પ્રયત્ન કરીએ. સી બોક્સ, અને આ વસ્તુ આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછવામાં આવે છે. સી બોક્સ પછી ધારો કે એઝ ઇફ આપ્યું હોય અને આપણને કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, તો જે આપણને સર્વનામ પહેલું આપ્યું છે ને એ સર્વનામ પહેલા લખી દો. સી અને વાક્ય વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં આપણે શું મૂકી દેવાનું છે? તરત જ વેર. તો સી બોક્સ એઝ ઇફ સી વેર ઓફ સ્ટાઇલિશ કે એમ પણ કહી શકાય છે. અથવા તો સી વેર એ સુપર મોડેલ, ધારો કે તે સારું એવું મોડલ છે, એવી રીતે ચાલવાનું કામ કરી રહી છે. હકીકતમાં એ છે નહીં પણ એવો દેખાવ કરી રહ્યા છે. તો જ્યારે આપણે હોતા નથી અને માત્ર બતાવવા માંગીએ છીએ ત્યારે આપણે આ એઝ ઇફનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એઝ ઇફ છે આપણા વાક્યમાં હંમેશા સંભાવના દર્શાવે છે. બીજું વાક્ય છે સી looks as if, પહેલા શું લખી દેવાનું? સી જે આપ્યું ત્યાર પછી વેર અને પાછળ કોઈ પણ શબ્દ લખી શકો છો તમે. રીચ, અહીંયા આપણે રીચ લખ્યું છે કે તે એવો દેખાવ કરી રહી છે કે જાણે પોતે પૈસાવાળી છે. હકીકતમાં તો છે નહીં, પણ એ શું કરે છે? માત્ર દેખાવ કરે છે. કેવી સરખામણી કરે છે? પૈસાવાળા સાથે. માટે આપણે શું મૂકી દઈશું? રીચ મૂકવું. એઝ ઇફ મૂકવાનું. અને ત્યાર પછી યાદ રાખજો કે હંમેશા ક્રિયાપદમાં વેર વાપરવામાં આવે છે કે જે તમને સંભાવના બતાવે છે કે ધારણા બતાવે છે. ખરેખર તમે એવા કોઈ છો નહીં. પછી વન ઇઝ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ
પછી છોકરો છે એટલે શું મૂકી દેવાનું હી, ત્યાર પછી વેર. અને હવે કોઈ એવા ક્રિકેટરની સાથે સરખામણી કરો કે જે પોતે તો છે જ નહીં, એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર, બરાબર. એટલે એને સરખામણી કરી છે કે પોતે આવો વ્યક્તિ છે, એવો દેખાવ કરીને પોતે રમી રહ્યો છે. ખરેખર તે પોતે હોતો જ નથી. કે એકવાર ફરીથી આપણે જેટલું જોયું છે એટલાની ચર્ચા કરી લઈએ. તો જો સબપોઝિશન હંમેશા ધારણા દર્શાવે છે, અને ધારણા દર્શાવે છે તેના માટે આપણા વાક્યમાં શું આપ્યું હશે? એઝ ઇફ આપેલું હશે. અને એઝ ઇફને અનુરૂપ તમારે વાક્યમાં વેર વાપરવાનું હોય છે. અને જ્યારે તમે વેર વાપરો છો ત્યારે હંમેશા આપેલું વાક્ય તમને વર્તમાન કાળમાં હશે તો પણ તમારે તેને અનુરૂપ શું વાપરવાનું છે? ભૂતકાળનું ક્રિયાપદ વેર વાપરવાનું છે. ઉદાહરણ છે, જુઓ પહેલું, સી વોક્સ, તે ચાલી રહી છે. એઝ ઇફ એટલે કે જાણે કે કોઈની સરખામણી થઈ રહી છે. એઝ ઇફ ત્યાર પછી આપણા માટે વાક્યમાં કરતા છે સી, તો આપણે પણ સી લખીશું. અને હંમેશા સી પછી વેર આવશે. હી હોય કે કોઈ પણ હોય, પણ તરત વેર મૂકી દેવાનું. WERE વેર અ સુપર મોડેલ, તેની સરખામણી થઈ રહી છે. એટલે કે પાછળનું વાક્ય હશે ને, એઝ ઇફ પછીનું એની સાથે આગળના વાક્યની કમ્પેરિઝન થાય છે. દરેક વાક્યમાં જો સી વેર રીચ, તો કમ્પેરિઝન થાય છે સી લુક સાથે. એવી જ રીતે હી વેર સચિન તેંડુલકર, તો અહીંયા મનીષ પ્લેસ ક્રિકેટ. એટલે કે પાછળના વાક્યની હંમેશા આગળના વાક્ય સાથે કમ્પેરિઝન થઈ રહી છે. તો તમે એકવાર ફરીથી ધ્યાનમાં રાખી લેજો કે સબપોઝિશનથી વાક્ય પૂર્ણ કરવાનું હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એઝ ઇફ પછી તમારા વાક્યમાં આપેલો કર્તા જે પણ હોય, જો છોકરાનું નામ હોય તો હી મૂકજો, અને છોકરીનું નામ હોય તો સી મૂકવામાં આવશે. ત્યાર પછી બધાએ વેર મૂકવાનું છે. અને વેર મૂક્યા પછી તમારે જે પણ યોગ્ય લાગે તે મૂકવાનું છે હંમેશા, જે છે ને એવી રીતે જ. જેમ કે સી વોક્સ, તે ચાલે છે, તો પાછળ સુપર મોડેલ. અથવા તો સી લુક્સ, તો રીચ, કે એવી દેખાય છે કે જાણે પોતે પૈસાવાળી છે એવો દેખાવ કરી રહી છે. પછી મનીષ પ્લેસ ક્રિકેટ, તો એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. આ વાક્યમાં આટલા જ છે, અને તમે સમજવાનો પ્રયત્ન કરજો. કે માત્ર એટલું જ ધ્યાન રાખજો, જ્યારે પણ પરીક્ષામાં આવું વાક્ય પૂછવામાં આવે ત્યારે આ વાક્યને અનુરૂપ તમારે ધ્યાનમાં રાખીને તે વાક્યને કઈ રીતે પૂર્ણ કરવામાં આવશે તેનું માત્ર ધ્યાન રાખજો, અથવા સમજવાનો પ્રયત્ન કરજો તમે. તો તમે યોગ્ય રીતે તે વાક્ય પૂરા કરી શકો છો. હવે આપણે એક બીજો મુદ્દો લઈશું વ્યાકરણમાં, ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન એટલે કે એક જ વાક્યમાં બે પ્રકારની સરખામણી કઈ રીતે કરવી, અથવા તો કઈ રીતે આવું વાક્ય પૂછાય છે, તો તમારે એવા વાક્યમાં કઈ રીતે પૂર્ણ કરવા તે આપણે જોઈએ. સૌથી પહેલા તો આપણે અત્યારથી પહેલા ભણી ગયા છીએ કે ડિગ્રીમાં આપણે બે પ્રકારની સરખામણી કરી ચૂક્યા છીએ, જેમ કે પોઝિટિવની કમ્પેરેટિવમાં, કમ્પેરેટિવની સુપરલેટિવ ડિગ્રીમાં, બરાબર. કે જેથી આપણને ખ્યાલ આવે છે કે એક જ વાક્યને અન્ય ડિગ્રીમાં ફેરવીને આપણે એકબીજા સાથે કમ્પેર કરી શકીએ છીએ. તો જુઓ, અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણો એક સાથે
2 વખત વપરાય છે. તેના દ્વારા આપણે એવું કહી શકીએ ગુજરાતીમાં જેટલું વધારે તેટલું વધારે અથવા તો જેટલું ઓછું તેટલું ઓછું. એટલે કે જો આપણે વધારે મહેનત કરીશું તો આપણને વધારે પૈસા મળશે અથવા તો વધારે આપણે મેળવી શકીશું અને ઓછી મહેનત કરીશું તો ઓછા મળશે. જેમ કે પરીક્ષામાં વધારે મહેનત કરીશું તો વધારે ગુણ પ્રાપ્ત કરીશું અને ઓછી મહેનત કરીશું તો આપણે ઓછા ગુણ પ્રાપ્ત કરીશું. એટલે આને કહેવાય છે ડબલ કમ્પેરિઝન. તો હવે ડબલ કમ્પેરિઝનના ક્રિયાપદો છે, વિશેષણોને વાક્યમાં આપણે કઈ રીતે વાપરી શકીએ છીએ તેના અનુરૂપ આપણે કેટલાક વાક્ય જોઈએ છીએ. જેમ કે the more I worked the more I became tired. જો આ રીતે છે એક્ઝામ્પલ, the more I work the more I became tired. તો આ વાક્યમાં તમને કહેવામાં આવે છે કે જેટલું તમે વધારે કામ કરશો ને, મોર એટલે વધારે, બરાબર, જેટલું તમે વધારે કામ કરશો એટલા જ તમે વધારે શું થશો, ટાયર્ડ એટલે થાકી જવો અથવા તો કંટાળી જવો. ટૂંકમાં ડબલ કમ્પેરિઝન છે, વર્ક કરવાની છે, સામે કંટાળવાનું છે, પણ સામે મોર એટલે જેટલું વધારે તેટલું તમે વધારે થાકશો અને જો એટલું ઓછું કરશો તો એટલા ઓછા પણ થાકવાના છો તમે. ત્યાર પછી બીજું છે the faster I worked the earlier I reached. The faster I walked the earlier I reached. તો આ વાક્યમાં સૌથી પહેલા તમે સમજી લો કે ડબલ કમ્પેરિઝન ક્યાં ક્યાં છે. તો the faster એટલે ઝડપથી ચાલો, બરાબર. ફાસ્ટ વિશેષણ છે તેનું કમ્પેરેટિવ રૂપ છે ફાસ્ટર, કે જેટલો ઝડપથી હું ચાલીશ તેટલો ઝડપથી હું પહોંચી જઈશ. આઈ રીચ અર્લિયર એટલે વહેલામાં વહેલો પહોંચી જઈશ ત્યાં. એટલે ફાસ્ટર અને અર્લિયર છે બંને વિશેષણો એ કમ્પેરેટિવ ડિગ્રીના છે, જેની તમે જોઈ શકો છો ધ્યાનથી કે બંનેની પાછળ ER લાગેલા છે, એટલે કે ડબલ કમ્પેરિઝનનું રૂપ છે. બીજું, બે વ્યક્તિના વધુ કામ કરવાના અને ચાલવાના પરિણામે બનતી ઘટના બે વિશેષણ સાથે ધ વાપરીને દર્શાવવામાં આવે છે. આપણે જ્યાં સુધી ભણેલા છે ડિગ્રીમાં ત્યાં સુધી આપણે જોયું હતું કે મોસ્ટ હોય ને તો જ આગળ આપણે ધ આર્ટિકલ વાપરતા હતા. બાકી કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ આર્ટિકલ આવતો નહોતો, પરંતુ ડબલ કમ્પેરિઝનમાં આપણે જોઈશું કે કોઈ પણ હોય કમ્પેરેટિવનું વિશેષણ ડબલ કમ્પેરિઝનમાં તો બંનેની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. આ પ્રકારની વાક્ય રચના દ્વારા વધારો કે ઘટાડો આવું દર્શાવવામાં આવે છે. ધારો કે એક એક્ઝામ્પલ છે, he reads more, he learns more, he reads more, he learns more. તો આ વાક્યમાં પણ તમે જોઈ શકો છો બંનેમાં મોર આપ્યું છે. શું છે? કમ્પેરેટિવનું રૂપ છે. આ બે વાક્યોમાંથી આપણે એક વાક્ય બનાવીશું ડબલ કમ્પેરિઝનનું. તો શું લખવું પડશે? પહેલા તો the more he reads the more he learns. આનો જવાબ બનાવશો વાક્યનો. તો પછી જે કમ્પેરેટિવનું રૂપ હોય ને એ લઈ લેવાનું આપણે. the more he reads, પછી આ જે ફૂલ સ્ટોપ છે એને આપણે અલ્પવિરામ કરી દેવાનું. ફરીથી the more, આ વાક્યમાં પણ મોર આપ્યું છે, the more he learns, એટલે કે જેટલું વધારે વાંચશે એટલું નવું વધારે એ પોતે શીખવાનું છે. તો એ પણ તમે જાણી શકો છો કે ડબલ કમ્પેરિઝનના વાક્યો કેટલા સરળ છે. થોડુંક પણ તમે ધ્યાન રાખશો તો તમે આસાનીથી વાક્યોને સરસ બનાવી પણ શકશો. તમારે વાક્યમાં ખાલી ઓળખવાનું હોય છે, અથવા તો એક વાક્ય તમને આપી હોય, જેમ કે he reads more લખ્યું છે એની જગ્યાએ આપણે the more he reads તો અલ્પવિરામ
સમજણ પડવી જોઈએ કે ડબલ કમ્પેરિઝન છે કૌંસમાં કહ્યું હોય બે બ્રેકેટમાં તમને કે આમાં ડબલ કમ્પેરિઝનનો તમારે ઉપયોગ કરવાનો છે તો એવા સમયે તમે ધ મોર હી રીડ્સ તો ધ મોર હી લર્ન્સ તમારી જાતે જ તમે વાક્યને કમ્પ્લીટ કરી શકો છો તે આપણે જોયું હવે આપણે આવા જ બીજા કેટલાક વાક્ય જોઈશું કે જેમાં ડબલ કમ્પેરિઝન કઈ રીતે વાપરી શકીએ છીએ તેને જોતા જઈએ છીએ આપણે બીજા વાક્યોને આધારે He earns much, he spends much. He earns much, he spends much. માણસ જેટલા પૈસા વધારે કમાશે એટલા જ વધારે એને વાપરી જાણે છે એ પણ આપણને ખબર છે તો આમાં પણ આપણે ડબલ કમ્પેરિઝનનો ઉપયોગ કરીને વાક્યને ફરીથી બનાવી શકીશું તો મચ છે એ રૂપનું તમે જાણો જ છો બધાએ કે કમ્પેરેટિવમાં મચનું શું થશે મોર તો શું આવે આનો જવાબ પહેલા ધ લખી દેવાનું પછી જે વિશેષણ તમને આપ્યું છે એનું કમ્પેરેટિવનું રૂપ થશે તો મચનું શું કરવાનું ધ મોર હી અર્ન્સ પછી અલ્પ વિરામ કરવાનું અને ધ મોર હી સ્પેન્ડ્સ આન્સર થશે ધ મોર હી અર્ન્સ ધ મોર હી spends. બીજું વાક્ય જોઈએ છે એવું જ She reads much. She reads much. She suffers. She suffers much from a headache. તો ઉપરના વાક્ય પ્રમાણે આનો જવાબ તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરી શકો છો તો સૌથી પહેલા જે મચ છે તો તમને જાતે આવડશે મચનું શું કરી દેવાનું છે મોર તો the more she reads the more she suffers from a headache the more she reads the more she suffers from a headache The flats are big. The flats are big. They are costly. तो जो डबल कंपैरिजन में पहला तो बिंदु શું થઈ જશે bigger तो the bigger the
the flats are ક્રિયાપદ પાછળ રહેવું જોઈએ. પછી ફરીથી the costlier કોમા જેને સ્મોલ લખો the costlier અહીંયા ધે છે ને the flats ની જગ્યાએ વપરાય છે તો the flats are અથવા તો they the flats અથવા તો they are. તમે જેટલા પણ મોટા ફ્લેટ લેશો તો આપણે બધા જાણીએ છીએ કે મોટા હશે તો એના પૈસા અથવા તો કિંમત છે એ પણ મોંઘી હશે અથવા તો વધારે આવશે. તો ફરીથી the bigger the flats the more costly they are. તો આ જ રીતે તમે જોયું છે કે આવા જ વાક્યો હોય બીજા તો એને પણ તમે કેવી રીતે બનાવી શકો છો તે બધું જ તમને જણાવવામાં આવ્યું છે. તમે આ વાક્યો તરફ ધ્યાન આપો અને થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો કે કેવી રીતે વાક્યો બનાવવામાં આવે છે. કે તમે જોશો તો આપણે ફરીથી એકવાર બધા વાક્યો જોઈ લઈએ છીએ જે બોર્ડમાં લખેલા છે. the earns much he spends much. તો the more he earns the more he spends. બીજું વાક્ય છે she reads much she suffers much from a headache. તો the more she reads the more she suffers from a headache. The flats are big they are costly. So the bigger the flats are the costlier the flats are. બરાબર અથવા તો they are. તો તમારે ધ્યાન રાખવાનું કે પાછળ જે આપેલું તમને વિશેષણ હોય છે ને એને તમે ER લગાડી શકતા હોય તો લગાડવાનું. અને બની શકે કે તમારું આપેલું વિશેષણ બહુ જ મોટું છે જેમ કે બ્યુટીફુલ છે યુઝફુલ છે બરાબર કે ઇન્ડસ્ટ્રીયસ છે કે જેની પાછળ તમે ER લગાડી શકતા નથી. તો એવા વિશેષણને ER નથી લગાડી શકતા તો એ વિશેષણને તમારે શું કરવાનું છે માત્ર મોર શબ્દ લગાડીને મૂકી દેવાનો છે કે જેથી તમારું વિશેષણ છે મોર લગાડવાથી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવાઈ જાય છે. અને આવા જ આપણે હજુ પણ એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ છીએ અને ત્યાર પછી હોમવર્કમાં એ જ વાક્યો છે ને એ જ તમારે કરવાના છે. Your house is clean. પછી વાક્ય You are healthy. You are healthy. જેનો જવાબ તમે જાતે વિચારો પહેલા. ત્યાર પછી છે Mayank is more careless. Mayank is more careless. More careless. He is scolded much. He is scolded much. બરાબર. તો આ વાક્ય છે એને તમે બનાવી દો કે કઈ રીતે બનશે. પહેલામાં શું બનશે ધ ક્લીનર પાછળ ER મૂકી દેવાનું. ધ ક્લીનર ધ હાઉસ ઇઝ ધ હેલ્ધીયર યુ આર. ધ ક્લીનર the house is
cleaner the house is પછી આનું પણ કમ્પેરેટિવ the healthier you are જેના વાક્યમાં જોઈશું એ રીતે Mike is more careless. So the more careless Mayank is, the more scolded આનું મોર કરી દીધું આપણે હવે પછી આખું વાક્ય પહેલે ધ મોર હી ઇઝ સ્કોલ્ડેડ તમે એની જગ્યાએ મયંક લખો હોય તો લખી શકો છો બરાબર અહીંયા તમે આટલું ભણ્યા પછી સમજણ પડી ગઈ છે આજે બે ટોપિકની આપણે ચર્ચા કરી છે એક તો ડબલ કમ્પેરિઝન અને બીજું ભણ્યા છીએ આપણે સબપોઝિશન એટલે કે એઝ ઇફથી વાક્યની શરૂઆત થતી હોય તો તેને કેવી રીતે ફેરવવાનું હોમવર્કમાં તમે જેટલા પણ વાક્યો આજે કરેલા છે બધા જ વાક્યોને તમે ફરીથી કરી લેજો એ જ તમારું હોમવર્ક છે અને ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં કોઈક નવો ટૉપિક લઈશું અહીંયા આ ટૉપિક આપણે આજે પૂર્ણ કરીએ છીએ અને જે પણ ચાલ્યું છે એ બરાબર ધ્યાનથી વાંચી લેજો કે જેથી તમને પણ યાદ રહે કે કયા પોઈન્ટ્સ ક્યાં આવે છે અને એક પોઈન્ટ્સને બીજા પોઈન્ટ સાથે થોડુંક સમજવાનો પ્રયત્ન કરો જેમ કે ડિગ્રી છે તો આ ડિગ્રીમાં પણ અમે આજે વાત કરી હતી એ બધું તમે ત્યાં જોઈ શકો છો અને સમજો એટલે હોમવર્કમાં જેટલું પણ કરાયેલું છે બધું તમે ફરીથી કરી દેજો